શકાય, યુવાનીમાં ન કરી શકાય. આવી ખોટી શિખામણ યુવાનોને ન આપી શકાય. હા, દ્વેષ ન કરો એ આપી શકાય, પણ તમે કોઈ અપેક્ષા ન રાખે યુવાન, તો વિકાસ અટકી જાય. પણ દ્વેષ ન કરીશ એ અર્ધો સંન્યાસ તો એને યુવાનીમાં પણ શીખવવો જોઈએ. આપણા વડીલો શું કરતા હતા, આવું કંઈક આપણને ખબર ન પડે એવું બંધ, એવું એક પોકેટ આપણને ઈશ્વર પણ આપણને આવું કંઈક આપે છે કે જે એના અર્થઘટનો આપણે કરીએ છીએ આપણી રીતે, આપણી અપેક્ષા પ્રમાણે, એટલે સમજાતા નથી. એક બહુ જ શ્રીમંત માણસ, કરોડપતિ એ સમયનો, એનો દીકરો કોલેજમાં ભણે અને જ્યારે પરીક્ષા આપવા જતો હતો ત્યારે બાપે એને કહ્યું કે બેટા, તું ભણે છે મને ગમે છે, તું કોલેજમાં પ્રથમ નંબર લાવે ત્યારે મારી એક ઈચ્છા છે, અને તે એ કે હું તને એ સમયમાં જે વખણાતી હશે એ કાર, એવી એક કાર રિઝલ્ટને દિવસે જો પહેલો નંબર હશે તો હું તને કાર આપીશ. આ મારો સંકલ્પ છે. છોકરાએ બાપની પ્રસન્નતા માટે અને પ્રથમ નંબરે આવવા માટે ખૂબ મહેનત કરી અને છોકરો પાસ થયો પહેલા નંબરે. ઘરે આવ્યો, બાપને પગે લાગ્યો. બાપ એના શયન કક્ષમાં હતો, બહુ રાજી થયો, ગળે ભેટ્યો અને પછી કીધું બેટા, આ એક જો પોકેટ છે નાનું એવું, એ હું તને આજે તું પ્રથમ નંબરે આવ્યો એના ભેટ તરીકે, વધાઈ તરીકે આપું છું. એક નાનું એવું પોકેટ એને આપ્યું, જોઈ લેતું. છોકરાએ એના મગજમાં તો પેલી કાર ઘૂમે છે. એક ક્ષણ તો એવું થયું કે મારા બાપાએ રમકડાની કાર આમાં મૂકી હશે. પણ એ કાગળ ખોલે છે, એ ડબ્બી ખોલે છે, તો અંદર રામચરિત માનસ હતું. રામચરિત માનસને જોઈને પેલા છોકરાને ગુસ્સો આવ્યો કે આ એ રામચરિત માનસ છે જેમાં વચન પ્રતિપાલનનો મુખ્ય સૂત્ર પડ્યું છે, અને એ મારો બાપ ગુમાવી બેઠો છે, અને મને આ એક ચોકલેટ આપી દીધી. બહુ જ ગુસ્સે થયો. એમણે વિશેષ કંઈ ન કર્યું, એમને રામચરિત માનસનો ગુટકો એમને રાખી દીધો, કાગળ પાછો એમને બંધ કરી દીધો ઉપરથી, અને એક ચિઠ્ઠી લખી કે હું આજથી મારું સરનામું આપ્યા વગર અને સમય આપ્યા વગર આ ઘરમાંથી નીકળી જાઉં છું, અને આપના જેટલો જ્યારે તવંગર બનીશ ત્યારે પાછો આવીશ, હું જાઉં છું. આવી ચિઠ્ઠી લખી યુવક નીકળી પડે છે. ખૂબ મહેનત કરે છે, દુનિયામાં ફરે છે. એક સમય એવો આવે છે કે બાપની સંપત્તિ કરતાં પણ અધિક સંપત્તિ એને એકત્રિત કરી. પણ પછી શું? પછી એને બાપ યાદ આવે છે કે બાપ ક્યાં છે? એ મારો નિવૃત્ત બાપ. ભલે મને ગમ્યું નથી, વચનભંગ થયો છે, પણ બાપ તો છે. અત્યારે તેની નિવૃત્તિની વય હતી, મારી ફરજ હતી કે મારે એની સેવા કરવી જોઈએ, પણ હું ક્ષણિકમાં ઉગ્ર બની ગયો અને નીકળી ગયો. પણ એ નો વિચાર કરે. 2-3 મહિના વીત્યા પછી એને એમ થયું કે બાપ તો મારો સંપર્ક ન કરી શકે, કારણ કે મેં કોઈ માહિતી આપી નથી, પણ મને ખબર છે કે મારા ઘરમાં કયો ટેલિફોન નંબર છે, હું ફોન કરું. અને છોકરો એના નિવૃત્ત બાપને ફોન કરે છે. ઘંટડી વાગે છે, 2-3 રિંગ ગઈ, ફોન ઉપડ્યો નહીં. ચોથી રિંગે ફોન ઉપડે છે અને બાપની જગ્યાએ કોઈ બીજી વ્યક્તિનો અવાજ સંભળાય છે. કોણ બોલો છો? કે હું. પોતાનું નામ આપ્યું છોકરાએ. બાપા ક્યાં છે? એટલે પેલા કહ્યું, તમે શેખરભાઈ બોલો છો? હા. માફ કરજો, 8 દિવસ મોડું થયું શેખરભાઈ, બાપા નિર્વાણ પામ્યા છે. નિર્વાણ પામ્યા છે? હા. અમારે સંપર્ક કરવો હતો, પણ ક્યાં કરીએ તમારો સંપર્ક? છેલ્લી ક્ષણ સુધી આપનું સ્મરણ હતું એને, અને નિર્વાણ પામ્યા છે. છોકરાએ નક્કી કર્યું આ જીવનનો શું અર્થ? બધી જ સંપત્તિ એકઠી કરી 1 મહિનામાં એ છોકરો નીકળી જાય છે પોતાને ઘરે આવવા માટે. એ જ રૂમમાં જાય છે જ્યાં બાપની એક તૈલી ચિત્ર લટકે છે.
ફૂલ ચડાવી અને પોકે પોકે રડે છે, પરંતુ હજી પેલી ડબ્બી ત્યાં પડી છે, એનો કાગળ પણ હજી એમનેમ છે, કોઈ એને સ્પર્શ્યું નથી. અને ત્યારે અશ્રુભીની આંખે એ યુવક એ પોકેટ પાછું ખોલે છે, રામચરિત માનસ ખોલે છે. તે દિવસે તો માનસ ખોલ્યું નહોતું, જોઈને જ ઉગ્ર થયો, પણ એનું પહેલું પાનું ખોલ્યું ત્યારે ત્યાં બાપે લખ્યું હતું કે બેટા, આ રામચરિત માનસના અયોધ્યાકાંડ પૂરો થાય ત્યાં મધ્ય ભાગમાં એક વિચાર મેં મૂક્યો છે, એ તું જોઈ જજે. હવે છોકરો એ મધ્ય ભાગ કરે છે, એનું પાનું ખોલી જોવે છે, એમાં કોઈ વિચાર નહોતો. જે તારીખે છોકરો પાસ થયો હતો એ તારીખે ખરીદેલી કારનું બિલ હતું અને એની ચાવી હતી કે દીકરા, મેં તને સ્પષ્ટ એટલા માટે ન કહ્યું કે તું રામચરિત માનસ ખોલીશ ને એટલે કૂંચી મળી જશે. નીતિનભાઈ હમણાં જ કહેતા હતા કે કોઈ તાળું એવું નથી કે જેની કૂંચી રામચરિત માનસમાં ન હોય, પણ તને કૂંચી મળી જશે. અને પછી છોકરો બહુ રડ્યો, પણ છોકરાએ પછી એક નાનકડો લેખ લખ્યો, એ મારા ને તમારા માટે ઉપયોગી છે, અને તે એ કે ઈશ્વર પણ આવું એકાદું પોકેટ આપણને આપે છે, પરંતુ આપણે જોઈતો હોય એવો જવાબ જોઈએ છે, આપણે ઈચ્છીએ એવું અંદરથી નીકળવું જોઈએ, અને એટલા માટે જ એને ખોલ્યા વગર જીવતર ચૂકી જઈએ છીએ. બાપ, આ વડીલો જે નિવૃત્ત હોય એ આવું જો કામ કરે, એ ભગવો ત્રીજો રંગ છે સાહેબ, એ ત્રીજી ભગવી રંગની વૃત્તિનો કલર છે. વિશેષ કંઈ નહીં કહેતા, ભગવાન કરે આપણો દ્વેષ છૂટે અને આપણી બધી જ આકાંક્ષાઓ વિદાય લે. તે દિવસે આપણે ત્રીજો ભગવાનની વૃત્તિ કેળવી ગણાશે. આ જ કપડામાં, આ જ લિબાસમાં. એટલે મને ભગવદ્ ગીતાનું એ બહુ મારું માટે પ્રેરણા સ્ત્રોત છે. અને તે જ્ઞેય સનિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. અર્જુન, અને જગતની પરમ સત્તા જ્યારે આને પરમ સંન્યાસ તરીકે કહેતી હોય, તો પછી આપણે કપડાં બદલવા